રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે પીટી જાડેજા અમરનાથ મહાદેવ મંદિરને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે પીટી જાડેજાનું આ વિષયને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે। એટલું જ નહીં, ક્યાંક મંદિરના પૂજારીના જે ધર્મપત્ની છે એમનું પણ આ વિષયને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વિષય, હવે આ કેસની અંદર કયો નવો વળાંક આવ્યો છે, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં થોડા સમય અગાઉ અમરનાથ મહાદેવ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો। એની અંદર ક્યાંક ને ક્યાંક પીટી જાડેજા છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો હતો, ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે પીટી જાડેજા અને સ્થાનિકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને પીટી જાડેજાએ તેના ઉપર કરેલા આક્ષેપો છે તેને નકાર્યા છે। પીટી જાડેજા ઉપર આક્ષેપ કરનાર પોતે દાદાગીરી કરતા હોવાનો પૂજારીના પરિવાર અને પીટી જાડેજાનો આક્ષેપ છે। દાદાગીરી કરનાર વ્યક્તિઓને મંદિરમાંથી હટાવી દેવામાં આવે તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે, અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમરનાથ મહાદેવ મંદિરના પૂજારીના ધર્મપત્નીએ આપઘાતની પણ ક્યાંક ચીમકી ઉચ્ચારી છે। એટલે ખાસ કરીને પીટી જાડેજાએ પણ ઘણી બધી માંગ કરી છે આવેદનપત્ર આપીને, અને ખાસ કરીને હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે અસામાજિક તત્વો છે એમના મત મુજબ એ દરેક લોકોને હટાવી દેવામાં આવે। વધુમાં પીટી જાડેજાએ અને ખાસ કરીને જે પૂજારીના ધર્મપત્ની છે એમણે શું કહ્યું, સાંભળીએ। जय माता जी, હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ક્ષત્રિય રાજપૂત હિરાસર યુવા સંઘ આદિવાસી કમિશનરને અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે 2-3 દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસગાઈડ કર્યા છે। જે રજૂઆત કરી અમે મીડિયા મારફત જાણ્યું કે આવી રજૂઆત થઈ છે, એટલે અમારે આજે કમિશનર સાહેબ આવવું પડ્યું છે। અને ખાસ આવવાના 2 મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ 27 આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી। તમામ પ્રૂફ સાથે ફરિયાદી આપેલી છે। મંદિરમાં તોડફોડ કરી, મંદિરમાં બાકડા મૂકી, બરાબર છે, ગોરાણીમાંને ધમકી આપી, પૂજારીમાંને ધમકી આપી, તમારું સૂચિત મકાન પાડી નાખશું, તમને બીજા પૂજારીને લાવશું, તમને અહીંથી કાઢી મૂકશું। તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ, તે મંદિરનો જે ઓટાનું કામ ચાલુ હતું તો અહીંયા 10-12 જણા ધમકી દેવા આવ્યા। પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો, ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો અને કહી દેજો અહીંયા નવગ્રહ શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી। એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા, તે જ દિવસે સેમ કેમેરા નાખ્યા પછી બરાબર છે એ છાનામાના બેઠા, કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સામાન્ય સભ્ય નથી, હોદ્દો પણ નથી ધરાવતા, અને મને બદનામ કરવા માટે, મંદિરને બદનામ કરવા માટે બરાબર છે હું આજે 20 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું। મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય દાખલો કોઈ મને બતાવે, બરાબર છે, મંદિર શું રાજકોટ છોડીને જતો રહું। અને 17 વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ 17 વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિરે દર્શન કરવાય નથી આવ્યા, બરાબર છે। તમે મીડિયા એકવાર અહીંયા જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે। સોમવારની આરતીમાં 5000 ભક્તજનો હતા, એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે, કેવી કરે છે મંદિરના આડમાં, એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે, બરાબર છે। બીજું, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ, બરાબર છે। ધમકી અમે જે 5 નામ આપ્યા ને, મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ ગોહિલ, એની ટોળકી, પછી એક રિટાયર ઓફિસર કેબી ઝાલા, એની સાથે 2 પોલીસમેન, બરાબર છે, એ નિવૃત્ત થઈ ગયા છે। આ બધાનું કામ આ જ છે। હવે શું માંગ છે? હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે, અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો, બરાબર છે। અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે। તો અહીંયા પણ એ લોકોએ વાંધારજી આપેલી છે, એમને નામ સૂચવા છે। અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે। તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે, બરાબર છે। અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલું છું, એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી, તમે ધરાર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો, બરાબર છે। એ તો ચેરિટી કમિશનમાં તપાસ કરતો પણ ખ્યાલ આવી જાય। એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી, ખોટું બોલી, અને કોઈ પણ એન કેન પ્રકારે 2 ટ્રસ્ટીઓ છે, એક ટ્રસ્ટીએ રાજીનામું 17 વર્ષ પહેલાં આપી દીધું, એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે પડી ગયા છે, બરાબર છે। અને બધા સાથે દારૂ પીવાની ટેવવાળા છે, એટલે એક આખી એને ટીમ બનાવી છે, અને રાત્રે દારૂ પીવો, બરાબર છે, અને દિવસે ધમાલ કરવી। અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે 5 નામ આપ્યા છે એમાંથી 4 જણા તો આવ્યા નહોતા,
અન્યને બધાને મોકલી દીધા, એના લાગતા ઓળખતા જે કોઈ હોય. અને આજે હું જે લઈને આવ્યો છું, બધા સોસાયટીના સભ્યો છે. આ બહેનો જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે, પૂજારી છે, ગોરાણીમાં છે, બરાબર છે. 20 વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે, બરાબર છે. આ કોઈ સેવાય નથી કરતા, કાંઈ નથી કરતા. અને સેવાના માધ્યમથી એવું કહે છે કે અમે મંદિરમાં સેવા કરી છે. માતાજીને લોટો ચડાવવા 17 વર્ષથી 2 ટ્રસ્ટી નથી આવ્યા, બરાબર છે. તો પીટી હવે આ જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. અવારનવાર જે અમરનાથ મહાદેવ મંદિર વિવાદમાં આવે છે, હવે ખાસ શું માંગ? એટલે એ જ માંગ છે મારે સાહેબને, કમિશનર સાહેબને જ રજૂઆત કરવી છે કે સાહેબ કાયમ માટે પોલીસ બંદોબસ્ત મૂકો અને આના વિરુદ્ધ તમે એક્શન લ્યો. મારી ફરિયાદ છે, ફરિયાદ તમે દાખલ કરો, બરાબર છે. અને આની ધરપકડ કરો તો આ છાનાવાના બે છે. મારે દર આરતીમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવી પડે છે ભક્તજનો પાસે. દર સોમવારે તાલુકા પોલીસ સ્ટેશન માટે, બહેનોની સુરક્ષા માટે. આ લોકો અહીંયા ધમાલ કરે, બાજુમાં બગીચો છે, બગીચોમાં હથિયાર છુપાવે, બરાબર છે. અહીંયા આવે તો પ્રમુખને ટાળી દેવા, બરાબર છે, પાડી દેવા. એટલે મારે પોલીસ બંદોબસ્ત સાથે 3 સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે હું ત્યાં હાજર રહું છું. આરતી તો પૂજારી ઉતારે, આરતી કોઈને ન ઉતારવાની હોય. માં આરતી કે હું પણ. આપણું નામ? મારું નામ રેખાબેન. ત્યાંના પૂજારીના વાઇફ છો, શું આખી ઘટના બની હતી તમારા? આખી ઘટના એ બની છે કે વારંવાર એ લોકો મહાઆરતી કરે ત્યારથી અમને ધમકી આપે છે અને પ્રમુખને પણ ધમકી આપે છે, અમને પણ ધમકી આપે છે. એ લોકો અમારું મંદિર આચકવા માંગે છે. પૂજારીને તથા આ અમારા પીટી જાડેજા બાપુ છે એને પ્રમુખ તરીકે એ લોકોને બદલવા માંગે છે અને મંદિર હડપ કરવા માંગે છે. આ વારંવાર છે. 17 વર્ષથી લોકો ટ્રસ્ટી તરીકે નીકળી ગયા છે. એક ભાઈ તો બીજી સોસાયટીમાં પણ રહેવા વયા ગયા છે. એનો કાંઈ આવતું નથી આ મંદિરમાં. તો એ લોકો એના તરફ થઈ અને અમને ખોટા બદલામ કરે છે અને વારંવાર અમને ધમકી આપે છે. અમારે તો છેલ્લો વિચાર એ જ છે કે અમે 2 જણા મંદિરના અંદર દવા પી જવાના છે. આટલો આ લોકોનો ત્રાસ છે અમારી ઉપર. અમારે કયો રસ્તો લેવો, તમે અમને રસ્તો બતાવો. તમારા પતિને કોણે ધમકી આપી? શું ધમકી આપી? જસવીનભાઈ અને તીસરાજભાઈ કે તમે પેટી તરફ રહેતા નહીં, નહીંતર તમારું પેલો વારો આવશે, તમને મારવામાં આવશે, તમારું મકાન પાડવામાં આવશે. આવી ધમકી એ લોકો અમને આપે છે. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમારા પ્રમુખ છે એ સાસા છે. 25 વર્ષથી અમે ભેગા છીએ. મારા હસબન્ડ 35 વર્ષથી પૂજા કરે છે. ફાળા કરવામાં મારા હસબન્ડ બધે આખી સોસાયટીમાં જવાવાળા છે. અર્જુનભાઈ કોઈ દિવસ ફાળામાં નથી અને હસુભાઈ કરીને છે અત્યારે હાલની તારીખે બીજી સોસાયટીમાં રહેવા આવ્યા ગયા છે. એ છતાં એમ કહે છે હું મંદિરના ટ્રસ્ટી છું. એનો ટ્રસ્ટીનું બીજી સોસાયટીમાં ગયા, એને આવવાનો હક જ નથી. અને મંદિરના સામે એક ભાઈ રહે છે નિલેશભાઈ તરીકે, એ કાલે ધમકી દેતા કે નવરાત્રીમાં આવી રીતે છે. નોરતાની નવરાત્રી તરીકે અમે લેડીઝ જ સંભાળીએ છીએ. પીટી બાપુ કોઈ દિવસ નથી આવતા. અમે લેડીઝ 20 વર્ષથી સંભાળીએ છીએ. લેડીઝ 5 જણા હોય છે અમે. અને એના વાલીઓને પૂછેલો કે છોકરીને કોઈ દિવસ કાંઈ કહેવામાં આવ્યું કે એના વાલીઓને કોઈ દિવસ કાંઈ કહેવામાં આવ્યું? બાપુ તરફથી કોઈ જ કાંઈ નથી વાત. અને આ લોકો અમને બદનામ કરવા માંગે છે, પૂજારીને અને અમારા પ્રમુખને. કમિશનર પાસે શું માંગ છે? અમારી માંગ એ છે કે અમારા પ્રમુખને ન્યાય મળવો જોઈએ અને અમારા પ્રમુખ તો અમારે ઈ જ જોઈએ છે. અમારે બીજે પ્રમુખ જોતા નથી. અમારી એક માંગ છે કે આ બ્રાહ્મણના બેનને સુરક્ષા મળે. અમારું મંદિરનું અમારું રોજી-રોટી અમારી ના તૂટે. તમારું શું માનવું છે આ દરેક વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.